એક બહુ સુંદર ઘટના બની છે વિશ્વ ઇતિહાસમાં. ગિરિરાજજી જાણો છો, ગિરિરાજ ગોવર્ધન વૃંદાવનમાં ગિરિરાજજી ઉપર જ્યારે શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું, શીલ માધવેન્દ્રપુરી દ્વારા શ્રીનાથજીને ગિરિરાજજી ઉપર જ્યારે પ્રગટ કરવામાં આવ્યા, ત્યારબાદ વલ્લભ કુળમાં એ સેવા શરૂ થઈ, શ્રીનાથજીની સેવા. અને વલ્લભાચાર્યના પુત્ર થયા વિઠ્ઠલનાથ ગોસાઈ. વિઠ્ઠલનાથજી જ્યારે ગિરિરાજજી ઉપર સેવા કરતા હતા, એ સમયે એ નજીકના ગામની અંદર કોઈ એક વ્યક્તિ રહેતો હતો જેનું નામ હતું રૂપા. રૂપા નામનો વ્યક્તિ, આપણી કાઠિયાવાડી ભાષામાં કહેવી તો રૂપો કે ને, નામકરણ થોડું રૂપ નામ રાખ્યું તો આપણે રૂપો કરી નાખીએ. તો એનું નામ હતું રૂપા. એ એકવાર વિઠ્ઠલનાથ ગોસાઈ પાસે આવે છે. દાદરા ચડતા ચડતા ઉપર ગિરિરાજજીમાં જતીપુર આગળ મંદિર જે છે, આવી અને વિઠ્ઠલનાથ ગોસાઈને કીધું, ગોસાઈજી મારે હવે અહીં રહી જવું છે કાયમ માટે, તમે મને કંઈક સેવા આપો, હું હંમેશા માટે અહીંયા રહીશ. તો ગોસાઈજીએ કીધું કે તને આવડે શું? મને કાંઈ નથી આવડતું. તો કાંઈ નથી આવડતું, તને સેવામાં ક્યાં રાખવું? એ કે મને આવડતું નથી, પણ તમે કાંઈક શીખવાડી દેજો, તમે તો ગુરુ છો, સામર્થ્ય છે તમારું, તમે કંઈક શીખવાડી દેજો તો હું અહીંયા રહી જાઉં. હવે મારે પાછું જવું નથી, બસ તમારા આશ્રયમાં મારું જીવન સમર્પિત કરી દેવું છે. તો ગોસાઈજીએ વિચાર કર્યો કે માણા તો હારો છે, પ્રેમી છે, શરણાગત છે, ભગવાનની સેવા કરશે. તો એને કીધું એક કામ કર, તું અહીંયા બેસી જા, આ દરવાજો છે, જો રાતે દરવાજો બંધ થાય, આને સાંકળ લાગશે, તાળું લાગશે, અને પછી અહીંથી બહારથી કોઈ અંદર ન આવવો જોઈએ. આપણે નિયમ હોય ને ત્યારે મંદિર બંધ થઈ જાય, બહારથી કોઈને અંદર ન આવવા દે. પણ એક વિશેષ આજ્ઞા બીજી આપી કે અંદરથી કોઈ બહાર ન જવું જોઈએ. હવે તમે વિચાર કરો કે બહારથી માણા અંદર ન જાય, તો સમજ્યા કે બહારનો માણા ન જાય અંદર, પણ ઓલો કે અંદરથી બહાર ન આવે કોઈ, તો અંદર તો ભગવાન છે, એની સિવાય તો કોઈ છે નહીં, ઠાકોરજી છે, બીજું કોઈ છે નહીં. પણ કીધું નહીં, ગુરુની આજ્ઞા છે તો છે. તો રૂપો બેહી ગયો ને, હવે એ બેઠો છે, રાતે બેહી જાય દરવાજો બંધ થાય એટલે. અને સવારે જ્યારે મંગળા આરતી થાય તો વિઠ્ઠલનાથજીના એક શિષ્ય હતા ગોવિંદ સ્વામી. તો એની સેવા હતી કે ભગવાનને જગાડે તો આપણે પુષ્ટિ માર્ગની અંદર પદગાન મુખ્ય છે, તો પદગાન દ્વારા ભગવાનની મંગળા કરે જગાડવા માટે. તો ગોવિંદ સ્વામી જ્યારે પદ ગાય, ઠાકુર જાગો મદન ગોપાલ, આ એનું પદ એને રચિત કરેલું, અને એ ગાય એટલે ભગવાન જાગે, મંગળારતી થાય. એટલે આને ખબર પડે કે હવે મંદિર ખોલવાનું છે. પદગાન થઈ ગયું તો મંદિર ખોલો. એ ખોલે ને પછી જઈને હુઈ જાય, આખો દી હુવે, રાતે પાછો સેવામાં આવી જાય. આ એની ડ્યુટી, રોજ સેવા શરૂ થઈ. હવે એક દિવસ બન્યું એવું, પૂર્ણિમા આવી, પૂનમ. તો પૂર્ણિમાના દિવસે એ રાત્રિએ ભગવાનને થયું કે પૂર્ણિમા અદ્ભુત છે, તો કેમ નહીં રાસલીલા કરી. અને રાસલીલા કરવા માટે ભગવાને વિચાર કર્યો કે રાસલીલા કરવા માટે તો જવું પડશે બહાર. કઈ જગ્યાએ? ચંદ્ર સરોવર, થોડું ગિરિરાજજીથી નિકટ છે, તમે વૃંદાવનમાં જાઓ, રાસલીલાનું સ્થાન છે. સુરદાસજી જે સ્થાનમાં વાસ કરે છે એ ચંદ્ર સરોવર, એક અદ્ભુત લીલા સ્થળી છે ભગવાનની. તો એ ત્યાં ભગવાનને જાવું હતું, તો ભગવાન આવ્યા. અને આને એક આદત પડી ગયેલી, ગોવિંદ સ્વામી જે પદ ગાય રોજ, આને કાંઈ સમજાય નહીં આ શું ગાય છે. ઘણી વાર એવું થાય, આપણે નવા નવા ભગત બન્યા હોય તો સમજાય નહીં કાંઈ. ઇસ્કોનમાં જ્યારે નવા નવા આવીને તો કાંઈ ખબર જ ન પડે, કારણ કે બધી આરતી બંગાળીમાં. પહેલા 6 મહિના સમજતા થાય કે ગાય છું, ખબર ન પડે, ભાષા ફરી જાય.
આને કાંઈ ખબર નહીં કે ગોવિંદ સ્વામી હવારમાં ગાય છું, પણ પહેલી લાઈન યાદ રહી ગઈ અને હો, ઠાકુર જાગો મદન ગોપાલ, આટલું યાદ રહ્યું એને, ઠાકુર જાગો. અને આખી રાત ગાય, આખી રાત જ ગાય, ઠાકુર જાગો ઠાકુર જાગો. હવે જગાડવાનું પદ છે અને આ હુવડાવી દે. રોજ આ ક્રમ બની ગયો. એક લાઈન યાદ રહી ગઈ, આખી રાત આ ગાયા કરે. બન્યું એવું કે એક દિવસ સવારે ગોવિંદ સ્વામીને ખબર પડી, લગભગ રાતે 2 વાગે જાગ્યા હશે ને, રહેતા હતા નિકટ જતીપુરામાં. તો એણે સાંભળ્યું કે આ ઠાકુર જાગો, આ તો મારું પદ છે અને મંગળામ ગાવાનું રાતે કોણ ગાય છે? તો એણે જઈને જોયું તો રૂપો આવી ગાતો તો. એટલે એને કીધું, કે તું હું ગા છો? ભલે મને કાંઈ સમજાતું જ નથી, પણ આ તમારું છે, સાંભળ્યું તું, ઠાકુર જાગો મદન ગોપાલ, તો આટલું ગાવ છું. કે રાતે બેઠો બેઠો શું કરવું? તો કાંઈ વાંધો નહીં, પણ જો આ પદ જે છે ને એ ભગવાનને જગાડવા માટે છે, મંગળા આરતીનું છે, આને અત્યારે ગવાય નહીં. ઓ ગુરુજી એવું છે? કાંઈ નહીં, હાલો આજથી બની ગાવાનું બંધ કરી દીધું. તો હવાર પડ્યું, જ્યારે વિઠ્ઠલનાથ ગોસાઈ સેવામાં આવ્યા, ભગવાનને જગાડ્યા, જોયું તો આંખ લાલ થઈ ગઈ. ભગવાન શ્રીનાથજીની આંખો રાતી હોય ને, આખી રાત જાગ્યા હોય તો આંખ લાલ થઈ જાય. તો ગોસ્વામીએ પૂછ્યું, ગોસાઈજી કે જય જય, આ આંખ કેમ લાલ થઈ ગઈ? એટલે હું કહું, રાતે ઊંઘ ન આવી. કે પ્રભુ તમે રોજ હોઈ જાવ છો ને, આજ તમે રાતે ઊંઘ ન આવી, કારણ શું છે? એ કે રોજ કોક એટલી સરસ હાલરડા ગાય, આપણી ભાષામાં કે ને, હિન્દીમાં લોરી કે, રોજ એ કે કોક હાલરડા ગાય છે ને બાર, મને એવી સરસ ઊંઘ આવે. પણ ગઈ રાતે ખબર નહીં, એણે ગાયું નહીં, તો મારું તો કામ જ ઊંઘ જ ન આવી મને. કે શું કરું, આખી રાત જાગ્યો. તો ગોસાઈજી સમજી ગયા કે બારે તો રૂપો બેહે છે, એને બોલાવ્યો, અહીં આવ્યું તું, રાતે ગા છો હું તું? એ કે ઠાકુર જાગો મદન ગોપાલ. અને હું આખી રાત કે કરું, હું બહાર બેઠો બેઠો તો આખી રાત હું આ ગાયા કરું ને, એક લાઈન આવડે છે મને, આખું ભજન તો આવડતું નથી, કે એક આવડે છે, અને એટલે હું આ ગાતો હતો. પણ એ કે તારું ગાન જે છે ને, એ ભગવાનને એટલું પ્રિય છે કે એ તારા પદને સાંભળી અને ઠાકુરજી સુવે છે. તો કે વાત તો બરાબર છે. તમે વિચાર કરો, એ ગાય છે ઠાકુર જાગો, મતલબ હે ઠાકુરજી ઉઠો, તમે જાગો. અને જાગવાનું સાંભળીને ભગવાન હોઈ જાય છે. જુઓ, ભાવની પ્રધાનતા છે. ભલે એ બોલે છે ઠાકુર જાગો, પણ એનો ભાવ એ છે કે ભગવાન હોઈ જાય. તો એ બોલે છે જાગો, પણ ભગવાન શું માને છે? કે આ મને સોવડાવે છે. ભગવાન હોઈ જતા. એટલે કોઈ પણ ક્રિયા જે છે ને, એના કરતા વધારે મહત્વપૂર્ણ ભાવ છે. ભગવાન ભાવનો સ્વીકાર કરે છે, અને એટલે એનું એક નામ છે ભાવગ્રાહી જનાર્દન. ભાવ મહત્વપૂર્ણ છે. વિચાર કરો, બોલે છે જાગવાનું, ભગવાન એને સમજે છે કે આ મને હુવડાવે છે. મતલબ આપણે ગાવી હું એ બહુ મહત્વપૂર્ણ નથી. અને એટલે ગોસ્વામીજીએ કીધું ને, ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. ઊંધું નામ રામની બદલે મહારાજે બોલે છે, ઉલટું નામ જપ કરે છે, તોય પામી ગયા. અને આપણે સીધું લેવી તોય મેળ નથી પડતો. યાર કમી શું છે? ભાવ. ઓલા રામની બદલે મરા કીધું તોય પામી ગયો, બ્રહ્મશ્રી વાલ્મીકી. અને આપણે સીધા નામ લઈને હજી આપણે સીધા નથી થતા. કેમ? મન સીધા નથી, ભાવ સીધો નથી આપણો. જુઓ, સરળતા જે છે ને એ ભગવાનને બહુ પ્રિય છે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદના ગુરુ કહેતા, સિમ્પ્લિસિટી ઇઝ અ વૈષ્ણવિઝમ. વૈષ્ણવતા શું છે? સરળતા. સરળતાનો ગુણ જેનામાં હોય, ભગવાન એની ઉપર જલ્દી પ્રસન્ન થાય. અને બુદ્ધિ જેનામાં બહુ હોય ને, આને ભગવાન મળવા લગભગ અસંભવ છે. કારણ કે તર્ક બહુ કર્યા કરે, આ આમ કેમ થયું, ઓલું આમ કેમ છે. પણ જો સરળ ભગત હોય ને, એ તો બિચારો એમ જ કે મને સેવા ફાવે, આપણને બીજું કાંઈ ન આવે.
અને એ જે પ્રેમથી સેવા કરે ને ભગવાનની, એ ઓલા બુદ્ધિવાળા ન કરીએ. કારણ કે એને તો બધું આડો આવતો હોય, હું આ છું ને હું આ છું ને મારું આ પદ છે ને, થોડું અભિમાન વચ્ચે આવે. પણ સરળ જે ભક્ત છે એને કોઈ ચિંતા નથી. તો ગોસાઈજીના આંખમાં આંસુ આવી ગયા. જો આના ભાવને ભગવાને સ્વીકાર કર્યો છે. ગોવિંદ સ્વામીને બોલાવ્યા અને એને કીધું, આને કાલ કેમ ના પાડી ગાવાની આવી તમે? બોલે એ કે મહારાજ, હું જે પદ ગાઉં છું કેટલું રાગ રાગણીમાં, એટલું સુંદર સંગીત આરે હવારે ઠાકોરજીને જગાડું છું, અને આ એમ નામ ઠાકુર જાગો આખી રાત કરે. આને એ ખબર નથી કે આ પદ જગાડવાનું છે, હુડાવવાનું નથી. પણ વિઠ્ઠલનાથ ગોસાઈ કહે છે, ભલે જગાડવાનું પદ છે, પણ આના પદને સાંભળીને ભગવાન સુવે છે. તો ગોવિંદ સ્વામી કે જો આવું હોય મને શું વાંધો છે, કે તો ગાવ. આણે પાછું ચાલુ કર્યું રાતે. અને એમાં એક રાતે એ બન્યું, આ પૂર્ણિમાની રાતે ભગવાન આવ્યા બહાર. દરવાજા પાસે આવીને ઠવકાર્યું, રૂપા દરવાજો ખોલી. આને આશ્ચર્ય થયું કે હારું અંદરથી બહાર કોણ આવે? એટલે કોણ છો તમે? અરે ભગવાન કે હું છું ભાઈ, ખોલ, મારે જાવું છે ચંદ્ર સરોવર, રાસલીલામાં જાવું છે. રૂપાને આશ્ચર્ય થયું, સાક્ષાત ભગવાન. તમે વિચાર કરો, જે ભગવાન જન્મ લઈ અને કંસના કારાગૃહને તોડી નીકળી ગયા બહાર, એને અહીંથી નીકળવામાં કોઈ તકલીફ છે? બહાર નીકળવામાં કોઈ પ્રોબ્લેમ છે? નથી. જો આચાર્ય દ્વારા સ્થાપિત ભગવાન જે છે ને, આચાર્યની મર્યાદાને ક્યારેય તોડતા નથી. વિઠ્ઠલનાથજીએ સ્થાપિત, એણે કીધું અંદર વાળો બહાર ન જવો જોઈએ. તો ભગવાને તે દરવાજો ખોલીને બહાર જ નીકળે. જેણે કંસના અનેક દરવાજા ખોલી નાખ્યા, એ ભગવાન આને વિનંતી કરે છે, એ રૂપા ખોલ, મારે જાવું છે બહાર, તું જવા દે મને. તો આણે કીધું નહીં, જો ગુરુનિષ્ઠ ભક્ત છે, મારા ગુરુજીએ ના પાડી છે, અંદરથી કોઈને બહાર આવવાનું નથી. ભગવાન મૂંઝાણા, કે આ ખરો સેવક છે, તો ના પાડે છો બહાર જવાની. એ કે પ્રભુ માફ કરો, પણ ગુરુજી આજ્ઞા કરી છે કે અંદરથી કોઈ બહાર ન જવું જોઈએ. અરે મારી બહુ ઈચ્છા છે રાસલીલાની, તું ખોલ દરવાજો. પણ આ ભાઈ તો, મેં કીધું ને સરળ, એ સરળ છે. એને માન્યું નહીં, ગુરુજીએ ના પાડી એટલે નહીં. તો ભગવાને કીધું એક કામ કર, તને ગુરુજીએ ના પાડી છે ને, તો તું હારે હાલ મારે, અને રાસલીલામાં તું ત્યાં બેસજે, અને જ્યારે ટાઈમ થાય તો મને પાછો લઈને વયો આવજે. તો રૂપાએ વિચાર કર્યો કે આ ઠીક છે, જો હું હારે જાઉં તો ટાઈમે પાછા લઈને આવું. તો કે પ્રભુ આ ઓફર મંજૂર છે, ઠીક છે, હું હારે આવી છી. ભગવાન કે હારું, તને હારે લઈ જાય. તો એણે દરવાજો ખોલ્યો. સાક્ષાત શ્રીનાથજી ગોપાલજી જ્યારે બહાર આવ્યા અને એ ગિરિરાજજીથી ઉતરે છે બે નીચે, તો નીચે ઉતરતા ઉતરતા ભગવાને કીધું, રૂપા હું થાકી ગયો છું, એક કામ કર, ખંભે બેહાડ લે. તો બાળકોને જેમ આપણે ખભે બેહાડીએ, કે યાત્રામાં ગયા હોય તો ખભા ઉપર બેહાડી દઈએ. બેહાડ્યા ભગવાનને ખભે, અને ભગવાનના બે ચરણ અહીંયા આવી ગયા રીતે છાતી પર. અને તમે જો બાળક ખંભે બેઠો હોય તો આમ પડવાની સંભાવના રહે, ઉતરવાનું છે એટલે ભગવાન થોડા ઝૂકશે, આગળ પડવાની સંભાવના છે. તો એણે શું કર્યું, બે પગને આમ પકડી લીધા એકદમ મજબૂત, ભગવાન પડે નહીં એટલે. અને ભગવાને શું કર્યું, પોતાના બે હાથથી એના મસ્તકને પકડી લીધું, માથાને પકડી. જો ચરણ કમળની કૃપાઈ પામી ગયો, આ હસ્ત કમળની કૃપાઈ પામી ગયો. અને જ્યારે ગિરિરાજજીથી નીચે ઉતર્યા ચંદ્ર સરોવર પહોંચ્યા, અને ત્યાં પહોંચ્યા તો જોયું રાસલીલા પ્રારંભ. અને આ તો ભાઈ ક્રિકેટ મેચ જોવા ગયો હોય, બેહી ગયો નિરાતે જાય, શું થાય જોઈ ગયા આપણે. અને રાસલીલાનું દર્શન થયું છે ને, જો રાસ જોવે. અને રાસ રમતા રમતા ભગવાન જ્યારે આમ ફરે છે, તો થયું એવું કે ઘરેણા પડે, કાંઈક પહેર્યું હોય તો આણે નક્કી કર્યું કે આ ઘરેણા પડી ગયા ને હવારે જો મંગળા આરતીમાં નહીં દેખાય ને તો ગુરુજી મારો વારો પાડી દે. એટલે જેવો ચાન્સ મળે ને તો આમ વચ્ચે લપક કરીને ખેંચી લે. જ્યાં જે વસ્તુ, ભગવાનના કાનમાંથી કુંડળ પડ્યું હોય કે ગળામાંથી હાર પડ્યો હોય, માથેથી મુકુટ પડે, તરત લઈ લે અને ભેગું કરી લે પાછું.
એ કે આને તો ખબર નહીં રહે, આપણે હાસવીને લઈ જવું પડશે. બધા આભૂષણો ભેગા કરે. એમાં બન્યું એવું કે ભગવાનના ચરણમાં એક કડું પહેરેલું હતું. ભગવાને કડું પહેરે છે, તો એ કડું નીકળી ગયું અને એ વૃંદાવનની રજમાં ઊભું રહી ગયું, આમ ઊભું. તો ફરતા ફરતા રાધારાણી જ્યારે આવ્યા ને, તો રાધારાણીનું એક ચરણ જે છે ને એ કડામાં હલવાઈ ગયું, તો કડું વહી ગયું રાધારાણી ચરણ. હવે રૂપો મુશ્કેલીમાં આવી ગયો. આને કેમ લેવું? કારણ કે પડ્યું હતું તો એને એમ હતી કે એ વિચાર કરતો હતો કે રાસલીલામાં કોઈ ડિસ્ટર્બ ન થવું જોઈએ મારા કારણે, તો અવકાશ લઈને તો એને શું કર્યું, જે આમ રાઉન્ડ બનેલો છે, તો રાઉન્ડમાં કૃષ્ણ જેમ ફરે ને તો એમ સાઈડમાં ઈ દોડે હારવાર. કારણ કે ખબર નથી આ કેન્ડ પાજા હે, ક્યાંથી રિટર્ન આવશે ઈ, તો હારવાર ઈ દોડે પાછો. કંઈક પડે તો લઈ લેજે. તો એકવાર પિતાંબર પડી ગયું. પિતાંબર પડ્યું તો એણે વિચાર કર્યો કે આ લઈ લઉં, કારણ કે આ પગમાં આવશે, ફાટી જાય તો સવારે પછી મારો વારો પડશે. તો પિતાંબર પડ્યું તો ભાગતા ભાગતા જઈને લઈ લીધું હાથમાં. પણ આ કડું અટવાણું છે. હવે કડું વહી ગયું રાધારાણીના ચરણમાં. હવે એને કેમ લેવું? બીજી વાર જ્યારે રાધારાણી રાઉન્ડ લીધો તો એ કડું પાછું નીકળી ગયું, પાછું લપક કરી ઉઠાવી લીધું. અને આ રીતે રાસલીલામાં સુંદર સેવા કરીને મંગળારતીનો સમય થયો, ભગવાનને પકડીને બહાર લાવ્યો. વિચાર કરો, રાસલીલાના દર્શન થવું એ ભક્તો માટે બહુ મોટું સૌભાગ્ય છે, અને આનો તો અધિકાર હાલે એમાં. મહેતા નરસિંહને રાસલીલામાં લઈ જવા શિવજીને કેટલી મહેનત થઈ જોઈ. આ તો ડાયરેક્ટ ઘૂસી ગયો, ભગવાનને હાથ પકડીને ખેંચીને બહાર લઈને આવ્યો. હાલો ટાઈમ થઈ ગયો છે કેમ જવાનું. તો રિટર્ન જ્યારે બહાર લાવ્યો તો ભગવાને વિચાર કર્યો પાછો. એ કે રૂપા, હું થાકી ગયો છું, કે કેટલું રાસ રમ્યો છું, થાકી ગયો. એક કામ કરીને પાછો ખભે બેહાડ લે. પાછા ભગવાનને ખભે બેહાડે. થોડા આભૂષણો જે નીકળી ગયા હતા બધા સજાવ્યા ને ખભે બેહાડ્યા. હવે ચડવાનું છે ઉપર, તો ભગવાન પાછળની બાજુ ઝૂકે. તો બે પગને અહીંયા રાખ્યા સાઈડમાં અને આમ મજબૂત પકડી લીધા. અને ભગવાનને થયું કે હવે મને આવે છે ઊંઘ, હવે મને ઊંઘ આવે છે, તો હવે શું કરું? આમ માથું પકડીને બેહી તો બની કે હું પડી જાઉં વાહે. ભગવાને દાઢી પકડી લીધી એની જોરથી, બે હાથથી આમ બે આંગળી બેડીને આ પકડી લીધું, એટલે પડું નહીં પાછળ. અને એમાં ઉપર ચડતા ચડતા ભગવાનનો અંગૂઠો જે છે એ ક્યારેક ક્યારેક રૂપાના મોઢામાં વહી જાય. અને એવું અમૃત આસ્વાદન ભગવાને એને કરાવ્યું કે એની અંદર જે કાંઈ કામનાઓ શેષ વાસનાઓ હતી બધું સમાપન થઈ ગયું. દુર્લભ છે જે વ્યક્તિઓને ભગવાનના અંગૂઠાનો એ રસ મળ્યો. અને આ રીતે ચાલતા ચાલતા ગિરિરાજજી ઉપર ગયા, ભગવાનને અંદર મૂક્યા, અને હવારમાં ગોવિંદ સ્વામી આવ્યા. અને મંગળાનો ટાઈમ છે એનો નિયમ. તો એણે કીધું, ભાઈ પદગાનનો ટાઈમ થયો છે. રૂપાએ કીધું, આજે પદગાન કેન્સલ, જાવ ઘરે વ્યા જાવ. એટલે ક્યારે ભગવાનને જગાડવાનો ટાઈમ થયો, મંગળારતી કેમ કેન્સલ? આજે બોલે જગાડાય એને જે હૂતો હોય. આ ક્યાં હૂતો છે? આને આખી રાત લઈને હું ફર્યો છું બહાર. તો ગોવિંદ સ્વામીને કાંઈ સમજાણું નહીં કે આ શું કહે છે. તો ગોસાઈજીને બોલાવ્યા. ગોસાઈજીને કીધું, આ મંગળારતી કરવાની ના પાડે છે કે. તો ગોસાઈજીએ પૂછ્યું, કેમ મંગળારતીને કેમ ના પાડે છે? ભાઈ એ કે હું ક્યાં ના પાડું છું. તો એ કે ભગવાનને જગાડવા જ, પણ એ કે હૂતા હોય જ જગાડો ને. કેમ? તો કે આ આખી રાત જાગ્યો છે કે. તો ગોસાઈજીને આશ્ચર્ય થયું કે આ આખી રાત જાગ્યો. રૂપા વાત શું છે સાચી કે. અને એને આખી ઘટના કીધી જે રાતે બની. વિઠ્ઠલનાથ ગોસાઈ ગુરુ છે, પણ ગુરુ હતા એટલે એ પ્રણામ તો ન કરી શકે એને. પણ મનમાં ને મનમાં એને આશ્ચર્ય થયું કે જે રાસલીલાને પામવા જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અનંત અનંત જન્મ સુધી સાધના કરીને જેને પામી નથી શકતા, એ રાસલીલાને આ પામી ગયો છે. અમે આટલા વર્ષથી અહીં છીએ તો હજી ચાન્સ નથી મળ્યો જવાનો. અને આને પોતાના મનથી પોતાના શિષ્યને પ્રણામ કરે છે. ભાવ એનો જોયો એને અદભુત. અને ગોસાઈજીએ કીધું, આજે મંગળારતી કેન્સલ, આજ હોવા દો ભગવાનને. હવે તમે એક વસ્તુ જુઓ, સિસ્ટમ જ્યાં હોય ને ત્યાં સેવામાંથી ભાવ નીકળી જાય. પ્રાય આવું જોવામાં આવ્યું છે. પણ જ્યાં ભાવ છે ને
ત્યાં ભગવાન પોતાના સેવકોના હૃદયમાં સંકલ્પ પ્રગટ કરાવે અને એ સંકલ્પ દ્વારા સેવા કરાવે. અચ્છા, આપણને એમ હોય કે આજે ઠાકોરજી આ વસ્ત્રો પહેરે એ પૂજારીની ઈચ્છાથી પહેર્યા છે. નહીં, એ પૂજારીના હૃદયમાં ભગવાન સંકલ્પ ઉત્પન્ન કરાવે કે આજે તારે મને આ વસ્ત્ર પહેરાવવાના છે, આજે આ આભૂષણ પહેરાવવાના છે. કોણ સંકલ્પ કરે છે? ભગવાન. આપણે તો એક માધ્યમ છીએ, એક ઇન્સ્ટ્રુમેન્ટ છીએ સેવાનું. ભગવાનને ક્યારે જાગવું છે મંગળ આરતી? તો એ એના પૂજારીને ભગવાન મનમાં વિચાર આપે કે આજ દર્શન આટલા વાગે ખોલવા જોઈએ. આવા ઘણા મંદિરો ભારત વર્ષમાં છે. વૃંદાવનમાં તમે જાઓ તો સેમ ટાઈમ ઉપર સેમ દર્શન ન થાય તમને. ત્યાં બધું ભાવ ઉપર હાલે. ભગવાનની ઈચ્છાથી ભગવાન જાગે, ભગવાનની ઈચ્છાથી સૂવે, ભગવાનની ઈચ્છાથી ભગવાન વસ્ત્ર ધારણ કરે, શ્રૃંગાર કરે. વૃંદાવનમાં છે ઘણા મંદિરોમાં. તમે જગન્નાથપુરી જાઓ તો ફિક્સ ટાઈમિંગ નથી. ભગવાનની ઈચ્છાથી હાલે બધું. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે ભગવાનને કેમ ખબર પડે અથવા સેવકોને કેમ ખબર પડે કે અત્યારે શું કરવાનું છે? તો ભગવાન એના મનમાં એ સંકલ્પ ઉત્પન્ન કરાવે અને એ અનુસાર પૂજારી જે છે એ ભગવાનની સેવા કરે. આ ભાવ છે. તો વિચાર કરો, સરળતાનો જે ગુણ છે, ભક્તિ જે છે. હવે આ રૂપો કાંઈ વેદશાસ્ત્ર નથી ભણ્યો, એણે કાંઈ વેદોનું અધ્યયન નથી કર્યું, પણ જો સરળતા દ્વારા કોઈ પણ વ્યક્તિ ભગવાનને બહુ ઇઝીલી પ્રાપ્ત કરી શકે છે. વિચારો, એ સમયના જે મોટા મોટા વૈષ્ણવોને જે લાભ નથી મળ્યો ને, એ રાસલીલાનો લાભ આને પ્રાપ્ત થઈ ગયો. સરળતાનો આ ગુણ છે. ભક્તિ કરવી છે, કાંઈ બદલવાની જરૂર નથી, બસ સરળ બની જાઓ. સરળતા આવી ગઈ તો ભક્તિ ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય. આ સરળતા જ સૌથી મોટામાં મોટો ગુણ છે. અને આજે તમે જુઓ, જેટલા પણ વૈષ્ણવો છે, કયા વૈષ્ણવોનું સન્માન સૌથી વધારે છે? બોલે જે સરળ છે, જે બહુ સિસ્ટમેટિક છે, અઘરા છે, એની પાસે બહુ લોકો ઓછા છે. સરળ વ્યક્તિ જે છે એ બધાને પસંદ છે, પ્રિય છે. તો રૂપો એટલો સરળ સીધો માણા બીજો પામી ગયો. તો આ ભક્તિ યોગની મહિમા છે.